તો સૌરાષ્ટ્રના વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં માનો મહેરામણ ઉમટી પડ્યું હતું અને આ લોકમેળામાં સોનગઢ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે ઉમટ્યા હતા। મેળામાં આવેલા લોકોએ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી અને કુંડમાં શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું। તો મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મેળાની મુલાકાતે પધારનાર પ્રવાસીઓને 24 કલાક બસની સુવિધાઓ મળે છે। તો રંગબેરંગી કલરથી બનેલી આ છત્રી વિશ્વવિખ્યાત તરણેતરના મેળાની ઓળખ બની છે અને મેળાની શોભા વધારતી ઝાલાવાડી રંગબેરંગી છત્રીઓ માત્ર દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું અને મહિલાઓએ ભરતકામ કરી અને આભલા કોડીથી બનાવેલી આ રંગબેરંગી છત્રી મેળાની ઓળખ બની છે। આનો મહત્વ ભાતીગળ છત્રી દર વખતે નવી નવી બનાવીને લાવી અને હાથ ભરત છે। આ બધું કપડા 2017 ત્યાર સુધી આપણો પહેલો નંબર આવે વેશભૂષામાં પણ। આનું મેન મહત્વ છત્રીનું રંગી બેરંગી દર વખતે નવી નવી બનાવી અને 5-6 મહિના થાય બધું હાથ ભરત આવે 5-6 મહિના થઈ જાય હાથ ભરત એટલે હાથ કે ભરવાનું હોય। તો તરણેતરના લોકમેળામાં રાવણ હથ્થાનું પણ કર્ણપ્રિય સંગીત આકર્ષણનું કેન્દ્ર બન્યું। નાળિયેરની કાચલી અને ઘોડાની પૂંછડીના વાળ, વાંસની લાકડી અને સ્ટીલના તાર સાથે ચામડામાંથી બનેલા વાદ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તો આ મોટી સંખ્યામાં મેળાની અંદર લોકો મજા માણી રહ્યા જોવા મળી રહ્યા છે અને આ રાવણ હથ્થો કે જેના પણ કર્ણપ્રિય સંગીતા સ્વર સાંભળવા માટે પણ લોકોમાં એક અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો। चारे बाजू फर फर करे है। रावण हत्थो है, सेनाई है, करताल है, झांझ मंजीरा ए वादननी तमाम स्पर्धाओं है। 12 ए स्पर्धाओं आज है। आवती काले गायननी है अने एना पछीना दिवसे एटले त्रीजा दिवसे रास, हुडो, लोकनृत्य, छत्री सजावट અને વેશભૂષા એ પ્રકારની તમામ સ્પર્ધા છે એ ત્રીજા દિવસે। સુરેન્દ્રનગર જિલ્લાની જે પાંચાળ ભૂમિ છે આ પાંચાળ ભૂમિમાં વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો યોજાય છે અને આ લોકમેળામાં અનેક ગ્રામીણ જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરતા આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો પણ આવે છે। ત્યારે હું આજે તમને ન્યૂઝ કેપિટલના દર્શકોને જે ગ્રામીણ વાજિંત્રો છે જેવા કે રાવણ હથ્થો, શંખનાદ, જોડિયા પાવા, મોરલી સહિતના જે વાજિંત્રો જે કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારે આ અહીંયા જે લોકો જે મેળો માણવા આવે છે તેમાં રીતે ખાસ આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું છે। ત્યારે હું તમને ત્યાંના વાજિંત્રોની અને કલાકારોની જે વાજિંત્રો વગાડી રહ્યા છે તેની મુલાકાત કરાવીશ।